હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં જશો? તમારા બધાનું સ્વાગત છે મારા નવા એક વિડીયોમાં. તો આજે ઉપર આવી છું, ગાર્ડનની થોડીક સાફ સફાઈ કરી લઉં અને પાણી પાઈ દઉં, પછી હું તમને મળું. તો હવે આપણું કામકાજ થઈ ગયું છે. હજી આપણી પાસે થોડો ટાઈમ છે, તો આપણે પહેલાં થોડોક નાસ્તો કરી લઈ, પછી કામ કરશું અને પછી હું તમને મળીશ. તો અત્યારના નાસ્તામાં શું જો મેં બનાવ્યું છે હું તમને બતાવું. જો મેં આવો મારો હેલ્ધી નાસ્તો બનાવ્યો છે ને મસ્ત. હવે આને મિક્સ કરીને આપણે એન્જોય કરશું. જો હું હવે અત્યારના અહીંયા રોટલી બનાવું છું. શું કરસ? હે રોટલી ચોપડસ? કેમ રોટલી ચોપડસ? જો અહીંયા મારી રોટલી બને છે અને અહીંયા જો વેચ છે ને બધી રોટલી ઘીવાળી ચોપડતો આવે છે. એ ભાઈ શું કરે છે? રોટલીમાં ઘી ચોપડી કરે હે. હા, તો હવે આપણું જમવાનું થઈ ગયું છે રેડી. તો હું તમને બતાવું કે જમવાનું શું બનાવ્યું છે અને જમી લઉં, પછી હું તમને મળું. આજે બનાવ્યું છે રસાવાળું બટેકાનું શાક, ભાત, રોટલી અને કેરી. જે મારું ફેવરેટ છે. પણ આજે રસાવાળું શાક બનાવ્યું ને એટલે મને રસાવાળું બટેકાનું શાક અને ભાત પણ વધુ ભાવે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે જમી કરીને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આપણે આવી ગયા છીએ ગાડીમાં. જઈને જવાનું છે બહારગામ, તો કીધું આપણે ગાડીમાં બેસી જઈએ એટલે વેદને છે ને ગાડીમાં એસીમાં સુવાઈ જાય, તો આપણે ભેગા જાય છીએ એટલે વેદને સુવાઈ જાય એના માટે. તો ચાલો, તમે પણ હું જ્યાં જઈશ ત્યાં તમને બતાવીશ ક્યાં જાઉં છું, શું કરું છું. તો બન્યા રહો મારી સાથે. તો હવે આપણે જઈએ છીએ જો જુનાગઢ, અને જુનાગઢમાં જો કેટલો દૂરથી ગિરનાર બધે છે હું તમને બતાવું. આમાં ખબર નહીં કેમેરામાં આવશે કે નહીં આવે. જઈ ના પડે છે કેમેરામાં નહીં આવે. અને આપણે જો દ્રાક્ષ એન્જોય કરતા જઈએ છીએ, બતાવીએ એટલે હું તમને બતાવું. આપણે જઈની સાથે આવ્યા છીએ જુનાગઢ. એ જુનાગઢ જવાનું હતું પણ આપણે કીધું નતું, તોય આપણે વેદને જો સુવડાવવા માટે થઈને આવી ગયા છીએ. તમને વાત બતાતો હશે શું તો, એટલે વેદને સુવડાવવા માટે થઈને આપણે આવી ગયા છીએ ભેગા. વેદ સુઈ લઈએ, જઈનું કામ થઈ જાય અને આપણે ફરાઈ જાય. આવું છે. વેદને એસીમાં નીંદર સારી આવે ને એટલે એના માટે થઈને આપણે અહીંયા આવ્યા છીએ. હવે દેખાય ગિરનાર. જો હવે દેખાણું. સુમસામ રસ્તામાંથી મને લઈ જાય છે. ક્યાં જવાનું છે કઈ ખબર નથી પડતી આપણને. આ ભાઈ જો મોટગાડું લઈને જાય છે અને રસ્તામાં કોઈ છે નહીં. જો તમે દૂર સુધી કોઈ બતાતું નથી આમાં, પણ આમાં જવાનું કઈ બાજુ છે કઈ ખબર પડતી છે નહીં આપણને. પણ આપણે સારું છે કે વેદ સૂતો છે એટલે એને મસ્ત નીંદર થઈ જાય. શું કરે હે? નીંદર કરી લીધી? સુઈ ગયો તો? એસી માં નીંદર આવી ગઈ? કેટલા મસ્ત છે જુનાગઢ નો આ રસ્તો. કેવો માર્ગ કહેવાય આને? કેટલો મસ્ત છે. જાઓ જુનાગઢ. અહીંયા શું લેવા આવ્યો છો જુનાગઢમાં? શું લેવાનું છે? મેંગો. તને ભાવે છે મેંગો? હા, પણ અહીંયા ક્યાંય મેંગો દેખાતી તો છે નહીં. અહીંયા મેંગો દેખાય.
ક્યાંય દેખાતી નથી જો. તમારે છે કેટલો મસ્ત ગિરનાર બતાય છે. આપણે તો અહીંયા આવ્યા નતા, ખાલી ગામમાં આવ્યા હતા ગિરનારના ગામમાં. બેન જય પ્રિય. તો જો હવે આપણે રસ્તામાં ઊભા છીએ અહીંયા ટી પોસ્ટે. આપણે ચા ને નાસ્તો એન્જોય કરશું. જો આપણો ચા ને નાસ્તો આવી ગયો છે. હવે આપણે પેલા ચા ને નાસ્તો કરી લઈ પછી મળીએ. આનાથી જીરવાય નહીં. જો ચા આવે એટલે પહેલા એને ચા પીવા જોઈએ છે, ગરમ છે. હવે આપણે આવી ગયા છીએ અને આપણે રસોઈ પણ શરૂ કરી દીધી છે. તો હવે આપણે વિડીયો અહીંયા ચેન્જ કરીએ. ઓલમોસ્ટ મોડું થઈ ગયું છે તો હું વિડીયો અહીંયા પૂરો કરું છું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.